માંગરોળમાં બપોરના સમયે શ્વાન હડકાયું થતાં એક સાથે 12 થી 15 લોકોને કરડ્યું થતાં જ સારવાર લેવા હોસ્પિટલે પહોંચેલા લોકોને હડકવાની રસી ન હોવાથી જૂનાગઢ ખાતે હડકવાની રસી લેવા જવું પડ્યું હતું। જૂનાગઢના માંગરોળમાં બપોરના સમયે ગાયચોગાન વિસ્તારમાં એક હડકાયેલો કૂતરો 12 થી 15 લોકોને કરડી ખાધો હતો, જેમાંથી 9 લોકોને માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી। જ્યારે માંગરોળની મેન બજાર વિસ્તારથી નજીક આવેલ ગાયચોગાન વિસ્તારમાં રામ મંદિર તેમજ ટ્યુશન ક્લાસીસ આવેલ છે અને કૂતરાએ મોટાભાગે ઘરની બહાર રમતા નાના બાળકો ઉપરાંત ટ્યુશને જતા વિદ્યાર્થીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો। હું ટ્યુશન ક્લાસીસમાં જતી હતી તો પાછળથી હડકાયું કૂતરું આવ્યું ને મને કરડી ગયું। અચ્છા, કેટલા જણાને કૂતરું કરડ્યું હશે બેટા? અત્યાર સુધીમાં 15 જણાને કરડી ગયું છે। અચ્છા, તમે સારવાર ક્યાં લીધી? સરકારી દવાખાનામાં। અચ્છા, તો ત્યાં શું સારવાર આપી? ત્યાં પેલા સાહેબ નતા એટલે સાહેબ આવ્યા પછી ઇન્જેક્શન લગાવ્યું ધનુરનું ને પછી ડ્રેસિંગ કરી દીધું ને હવે પછી એમ કીધું કે પાછા 2 ઇન્જેક્શન આપ્યા બીજા અને પછી કાલે હડકાયા કૂતરાનું જે હોય ઇન્જેક્શન એ જૂનાગઢ લેવા જવાનું કીધું। જે ઓકે, અહીંયા તમે એમને પૂછ્યું તો એમ કીધું કે અમારા હોસ્પિટલમાં કઈ દવાઓ ઉપલબ્ધ છે એવું કઈ કીધું હતું એમણે? એટલે ઉપલબ્ધ હતી એ આપી દીધી, હડકાયાનું જે હતું એ તો જૂનાગઢ સિવિલમાં લેવાનું છે એમ કીધું। જ્યારે માંગરોળ તાલુકામાં 62 ગામોની માત્ર એક સરકારી હોસ્પિટલ આવેલી છે, જેમાં નાના મોટા અકસ્માતથી લઈને અનેક રોગોની સારવાર માટે દર્દીઓ આવતા હોય છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે મોટાભાગના લોકોને સારવાર આપી જૂનાગઢ રિફર કરાય છે, જેવું આજે પણ બન્યું હતું। અને માંગરોળ સરકારી હોસ્પિટલ માત્ર નામની જ હોસ્પિટલ છે। શ્વાનના 9 જેટલા દર્દીઓને પ્રાથમિક સારવાર આપી હડકવાની રસી ન હોવાથી તમામને જૂનાગઢ હડકવાની રસી લેવા માટે મોકલી અપાયા હતા। આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ ખાતે રેબિટ ડોગ બાઇટના કૂતરા કરડેલા કેસો 7 થી 8 જણા જોવામાં આવેલ છે। તેમને પ્રાથમિક સારવાર આપી અને બીજા ઇન્જેક્શન પણ આપી હડકવાના અને વધુ ઇન્જેક્શન માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં મોકલેલ છે। વધુમાં આ શ્વાનનો આતંક એટલો વધી ગયો છે કે લોકોએ નગરપાલિકાના તંત્રને જાણ કરી હોવા છતાં તંત્રના 4 થી 5 અધિકારીઓ ત્યાં આવ્યા હતા અને પોતાની લાકડીઓ પછાડી ચાલ્યા ગયા હતા। જ્યારે સ્થાનિક રહીશોએ આ શ્વાનનો ભયથી પોતાના બાળકોને બહાર નીકળવા દેતા નથી અને જાતે શ્વાનને શોધી કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। જ્યારે સ્થાનિક રહીશોની એવી માંગ છે કે આ શ્વાનને ઝડપી લેવામાં આવે જેથી કોઈ નિર્દોષ આ હડકાયેલા શ્વાનનો ભોગ ન બને। સવારથી 4 વાગ્યાનું કૂતરું હડકાયું છે અને 4 થી 5 ની વચ્ચે 5 થી 6 વ્યક્તિઓને કૂતરું કરડેલ છે, બરાબર। તો એની જાણ નગરપાલિકાને કરવામાં આવી હતી, પણ નગરપાલિકાઓના 4-5 વ્યક્તિઓ આવી અને કૂતરાની પાછળ દોડી અને નીકળી ગયેલ છે, બરાબર। અત્યારે રાતના 10 વાગ્યા સુધી અત્યારે પણ કૂતરું અત્યારે અહીંયા છે, પણ અત્યારે કોઈ પાસે એવા હથિયાર મારવા નથી કે નથી કોઈની પાછળ કોઈ દોડવા વાળું। તો અમે અમારી એક અપીલ છે કે તમે કોઈ એવા માણસો અથવા હથિયાર લઈ અને એને કંઈક નિકાલ લાવે। પ્રથમ સારવાર ક્યાં આપીને શું પોઝિશન છે? પ્રથમ સારવાર 5-6 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં આપી ગયેલ, પણ ત્યાં હડકવાના રસીના ઇન્જેક્શન ન હોવાને કારણે જૂનાગઢ રિફર કરી ગયેલ છે સવારે। ત્યારે હવે નગરપાલિકા આ હડકાયેલા શ્વાનને ક્યારે પકડી પાડશે તે જોવું રહ્યું। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંગરોળ।